નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો શરૂઆત કરીએ મિત્રો। અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં લીલિયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। પૂજાપાદર, અંટાળિયા, નાના લીલિયામાં વરસાદ આવતા ખેડૂતોને રાહત થઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે બપોર બાદ લીલિયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। છેલ્લા 3 દિવસથી અસહ્ય બફારા અને ગરમી વચ્ચે લીલિયાના અંટાળિયા, નાના લીલિયા, પૂજાપાદર સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। તો લાંબા વિરામ બાદ આજે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે। તેમજ વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયું છે, જેમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વડોદરાના રાવપુરા અને કારેલીબાગમાં વરસાદ આવ્યો છે, તેમાં વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે। તો વડોદરામાં બફારા બાદ આખરે વરસાદનું આગમન થયું છે। સતત 8 દિવસથી બફારાનું સામ્રાજ્ય હતું, જેમાં બપોર બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। રાવપુરા, કારેલીબાગ અને દાંડિયા બજાર વિસ્તારમાં ધીમો વરસાદ પડ્યો છે। તો ભારે વરસાદના કારણે દેશમાં ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તેવામાં હવામાન વિભાગે 25 અને 26 સપ્ટેમ્બરે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। આજે હવામાન વિભાગે ગોવા અને કર્ણાટકમાં રેડ એલર્ટ, મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તે જ સમયે ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ, તેલંગાણા, કેરલા, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 26, 27 અને 28 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સિવાય પણ 5 દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે। તો 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં શિયર ઝોનને લીધે વરસાદ રહેશે। ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે। તેમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીથી પવન સાથે વરસાદ રહેશે, જેમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। જેમાં વાત કરવામાં આવે તો સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગરમીના માહોલ બાદ વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી છે। જ્યારે 25થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।